આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના હોમટાઉન ડેડિયાપાડા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા અને હવે તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે જ લાલઘૂમ થઈને હવે તો બોલવું પડશે। ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે પછી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ કે પછી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તે લોકો ડેડિયાપાડામાં આવી જઈને નિવેદન કરે છે તેના સામે હવે નેતાઓએ બોલવું પડશે તે પ્રકારનું નિવેદન મનસુખ વસાવાએ આપ્યું છે, જેના કારણે રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે। શું કહે? નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। થોડાક સમય પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે એટીવીટીની મિટિંગમાં જે આરોપ લાગ્યા હતા તે મામલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસનો ગુનો તેમના વિરુદ્ધ નોંધાયો હતો। આ ઘટનાને લઈને રાજનીતિ પણ ગરમાઈ હતી। છેલ્લા 2 મહિના કરતાં વધારે સમયથી ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે, ત્યારે એકાએક સાંસદ મનસુખ વસાવા કાર્યકર્તાઓને મળવા માટે નેતાઓને મળવા માટે ડેડિયાપાડા પહોંચે છે। આ દરમિયાન તેઓ ભાજપના કાર્યકરોને સંબોધી રહ્યા હતા અને તેમણે ભાજપના નેતાઓ સામે પોતાનો બળાપો પણ ઠાલવ્યો। તેમણે કહ્યું કે જે ચૈતર વસાવાના કેસમાં આમ આદમી પાર્ટી દ્વારા ભાજપનો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ખોટો કેસ કહીને મનસુખ વસાવા પર જે આરોપ કરવામાં આવી રહ્યા છે તે રીતે મનસુખ વસાવાએ કહ્યું કે આ પ્રકારની વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે। તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા સામે પણ આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે પછી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ એ લોકો આવીને ડેડિયાપાડા ભાજપ વિરુદ્ધ એલફેલ બોલી જાય છે। સાંસદ મનસુખ વસાવા તેમજ ભાજપના નેતાઓને લઈને એલફેલ બોલી જાય છે તો પણ કોઈ જવાબ આપતો નથી, કોઈ બોલતો નથી, એટલે તેમણે પ્રદેશ નેતાઓને પણ આ બાબતે સલાહ આપી છે। પહેલાં તો તેમનું નિવેદન સામે આવ્યું છે, આપ સ્ફોટક નિવેદન સાંભળી લો।
આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું આખું અભિયાન ચલાવે છે. એટલે કેટલા મારા સાથી સંસદોમાં કેટલા આગેવાનો પણ બહુ કડક શબ્દોમાં આ તમને જે વાત કરું ને એ ભાષામાં વાત કરી છે. આજે મૌન રહેશો તો ભવિષ્યમાં બધા પતી જશે. આજે મુવમેન્ટ જેવી જેવી નથી તમે જુઓ રાજસ્થાન આખો પોલિટિકલ ગવર્નર એક સંસદ સભ્ય છે, 3 ધારાસભ્ય છે, 2 જિલ્લા પંચાયતો કબજે કરી છે. ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. અને આજે ચૈતર જેલમાં જવાનું આ બધું એને તો એને પોતે પડી ગયું અને લોકોને હમદર્દી લેવા માટે બધી કોર્ટમાંથી છોડાવો હોય આપણે જેમ કોર્ટમાં જાય અંદર રાખી મૂકજો. એમના જેટલો માણસો એને છોડાવતો નથી. તમે હારો વકીલ લોકો ભાઈ, તમે હારો વકીલ લોકો દલીલ કરો, છોડાવી દો. તમે આજે મર્ડર કરેલો વ્યક્તિ પણ જામીન પર છૂટતો હોય, કાટક જામીન પર નથી છૂટતો. આ એક કાટક છે જે જેલમાં છે ને બાર બીજો ખોટો પ્રચાર કરે. ચૈતર વસાવા જેલમાં છે, એની ટીમ આપણને બદનામ કરે છે. મનસુખ વસાવાએ ટ્વીટ કર્યો, ભાજપ સરકારે ટ્વીટ કર્યો, ચૈતરજી તરફથી ખૂબ ડરે છે. આ જ વસ્તુ છે. હું લડાઈ હું ક્યાંય પાછી પાની નથી કે તમારા બધાનું સમર્થન જોઈએ. આપે સાંભળ્યા હતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા. હાલ તેમની જે પ્રતિક્રિયા સામે આવી છે, તેમનો સ્પષ્ટ આક્રોશ છે તે ભાજપના નેતાઓ અને કાર્યકરો સામે જોવા મળ્યો છે અને તેમણે કહ્યું છે કે હવે ડેડિયાપાડામાં જે બહારથી આવનાર લોકો છે જે નિવેદનો કરે છે તો તેમની સામે જડબાતોડ જવાબ આપવો પડશે. તેના જ કારણે આ નિવેદનના પગલે રાજકારણ ગરમાવાની શરૂઆત